ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પરિપ્રિશા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે કર દો, રાધે રાધે. આજે તો મહાશિવરાત્રી છે, હર હર મહાદેવ કર દો, હર હર મહાદેવ. પરી હર હર મહાદેવ કરો, હર હર મહાદેવ. જો ઉઠીને મૂડ નહીં આવતો. જો પરી હર હર મહાદેવ કર દો બેટા, હર હર મહાદેવ. જો ગાઈસ 2-3 દિવસથી સતત મેડિસિન આપતા હતા, તો આજે 2 દિવસે આજે સવારમાં એ લોકો રમે છે. નહીં તો ચૂપચાપ બેસી રહેતી હતી બેવ, કાપે રડ કરે. ધીમે ધીમે મેડિસિનની અસર થાય ને એટલે ધીમે ધીમે ચાલુ કર્યું રમવાનું. સારું છે થોડું થોડું. તો હજી પરીને થોડી શરદી વધારે છે એટલે અવાજ બેસી ગયો છે એને. જો ગાઈસ નાઈને બેવને સોવડાવી દીધી, બેવ સૂઈ ગઈ છે નહીં તો એને. જો ગાઈસ 2-2.5 કલાક સૂઈ ગઈ હતી ને જાગી ગઈ છે. પરીને છે ને પ્રોપર હજી અવાજ બેસી ગયો છે ને એટલે નહીં નીકળતો. બેવ જાગીને રમવા માંડે. બેવનો અવાજ બેસી ગયો. પરિપ્રિશા ગાડીમાં બેસી ગયા છે અને આજે મહાશિવરાત્રી છે તો શંકર ભગવાનના દર્શન કરવા બંનેને લઈને જઈએ છે અમે. અને પરિપ્રિશા જે હર હર મહાદેવ કરવા જવાનું તેરી ઝલક ને બના દિયા શાયર હે ને પરી. પાલખી આવી ગઈ છે સીઝન. જો ગાઈસ પાલખી આવી ગઈ છે. અરે પરી જો ગાઈસ બેવ સૂઈ ગઈ છે. શંકર ભગવાનના દર્શન કર્યા, પાલખી આવી હતી એટલે દર્શન કરીને પછી એમનો ટાઈમ થયો ને એટલે સૂઈ ગઈ 8:30. જો બેવ સોફા પર રમે છે. જો જાગી ગઈ 8:30 ઊંઘી હતી ને થોડી વારમાં તો બેવ જાગી ગઈ. જો ગાઈસ ઘરેથી નીકળ્યા અને હવે શંકર ભગવાનના મંદિરે લઈ જઈએ છે આ લોકોને દર્શન કરાવવા રાત્રે. જો પરી બેઠી છે અને મોટી મમ્મી જોડે, રીસા મારી જોડે. રાત્રે પરિપ્રિશાને લઈને જો શિવરાત્રિના મંદિરે દર્શન કરાવવા આવ્યા છે. જો ગાઈસ તમે પણ દર્શન કરો. આવી રીતે 2 શિવલિંગ છે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. આ મંદિર બાવડા જોડે રાસન છે ત્યાં આવું, અને એમનો 2 નંદી પણ બે જ છે. જો હર હર મહાદેવ કરે. પ્રિશા હર હર મહાદેવ કરો. પરિપ્રિશાએ જે કરે. પરી હર હર મહાદેવ કરો. પરી હર હર મહાદેવ. તું કર હર હર મહાદેવ. મંદિર થી આયા ઘરે, અહીંયા હવે મમ્મીના ઘરે આવી ગયા છે, રમવા માંડી છે.
રાતના 11:30 થયા છે, બેવ રમા છે. રાતના 12:30 થયા છે. આ બધા રમકડા મૂકીને બેવ અંદર જતી રહી છે. જો એક બહાર આવી, જો બીજી બહાર આવી. અંદર બેવ અંધારામાં આંટો મારીને બેવ પાછા બહાર આવે. જો 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 રાતના 1 વાગ્યા છે. બેવને ટીવી જોવું છે પણ હજી ઊંઘવું નહીં. બહુ ઊંઘ્યા નહીં તોય ઊંઘતા નહીં. બોલો, હનુમાનજીના અષ્ટાંગ ચાલે છે ને તો સાંભળે છે. જો તો કેવી ધમાલ કરે છે. જો રાતના 1 વાગે બી ઊંઘવું નહીં હજી. નહીં પ્રીશું. જો ગાઈસ, રાતના 2:38 થયા છે. પરી જો હજી ટીવી જોવે છે અને ઊંઘ નહીં આવતી. પ્રેશા હમણાં 10 મિનિટ પહેલાં જ સૂઈ ગઈ છે. જો પ્રેશા સૂઈ ગઈ છે અને જો હજી જાગે છે. જો ગાઈસ, રાતના 3:30 થયા છે અને બેવ હવે ઊંઘી છે. પ્રેશા તો સૂઈ ગઈ હતી પણ પરી અભી હાલ 3:30 સૂતી છે. તમને બધાને ગુડ નાઇટ. જય માતાજી.